આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નામાંકન પત્ર ભરશે તો પોતાની ઉમેદવારી નોંધાવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નામાંકન પત્ર ભરશે। ગાંધીનગર લોકસભાની બેઠક માટે અમિત શાહ ફોર્મ ભરશે તો ગાંધીનગર કલેક્ટર ઓફિસ પર અમિત શાહ ફોર્મ ભરશે। સાથે જ અમિત શાહ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। ગાંધીનગર લોકસભાની બેઠક માટે અમિત શાહ ભરશે ફોર્મ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ફોર્મ ભરશે, શું માહિતી? બિલકુલ, ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે બરોબર 12:39 વિજય મુહૂર્તની અંદર પોતાનું નામાંકન પત્ર ભરવાના છે। આ નામાંકન પત્ર ભરશે તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। આપને ખાસ જણાવી દઉં કે ગઈકાલથી તેમને પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો છે। રોડ શો બાદ આજે ગાંધીનગરની અંદર કલેક્ટર કચેરીએ અમિત શાહ નામાંકન પત્ર ભરવાના છે। આ ઉપરાંત ગાંધીનગરમાં જે જગ્યાએ નામાંકન પત્ર ભરવાના છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। થ્રી લેયર સુરક્ષાની બાબતમાં જો જોવા જઈએ તો આ અમિત શાહ એ કેન્દ્રીય ગૃહમંત્રી પણ છે અને લોકસભાના ઉમેદવાર પણ છે। તે જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને કલેક્ટર ઓફિસની અંદર બરોબર 12:39 વિજય મુહૂર્તમાં અમિત શાહ પોતાનું નામાંકન પત્ર ભરવાના છે। તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ખાસ હાજર રહેશે અને ખાસ કરીને ગાંધીનગરના ધારાસભ્ય અને સાંસદ પણ પૂર્વ સાંસદો પણ હાજર રહેશે તેવી શક્યતાઓ છે। જી, આજે તેઓ નામાંકન પત્ર ભરવાના છે। કોઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે કેમ? જી બિલકુલ, આજે ગઈકાલે જે રેલી કાઢી હતી પરંતુ આજે રેલીના આયોજન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। પરંતુ અમિત શાહના સમર્થકોનો ઉત્સાહ જોતા કોઈ નાનકડી રેલીનું પણ આયોજન કરવામાં આવે અને એ શક્તિ પ્રદર્શન બાદ અમિત શાહ પોતાનું નામાંકન પત્ર ભરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ખાસ કરીને આપણે જોવા જઈએ તો ગઈકાલે સાણંદ અને કલોલમાં તેમનો રોડ શો યોજાયો હતો। તે જ રીતે ગાંધીનગરના જે આજુબાજુના ગામડાઓ છે તેમાં પણ એક રોડ શો નું આયોજન થાય, પરંતુ અત્યારે હાલ તો 12:39 વિજય મુહૂર્તમાં માત્ર નામાંકન પત્ર ભરવામાં નિર્ણય લેવામાં આવ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગર કલેક્ટર ઓફિસ પર અમિત શાહ ફોર્મ ભરશે। સાથે જ ભાજપના સમર્થક કાર્યકરો અનેક દિગ્ગજ નેતા પણ ઉપસ્થિત રહેશે। ગાંધીનગર લોકસભાની બેઠક માટે અમિત શાહ ફોર્મ ભરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નામાંકન પત્ર ભરશે। વિધિવત રીતે ઉમેદવારી પત્ર નોંધાવશે। ગાંધીનગર લોકસભાની બેઠક માટે અમિત શાહ આજે ફોર્મ ભરશે તો ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે અમિત શાહ ફોર્મ ભરશે। સાથે જ વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। ગાંધીનગર લોકસભાની બેઠક માટે અમિત શાહ આજે ફોર્મ ભરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવશે। ગાંધીનગર લોકસભાની બેઠક માટે અમિત શાહ ફોર્મ ભરશે।